Good morning. Good morning. Good morning. Jatulia Kashmir Sara. ધોરણ પહેલું બીજું વિષય ગણિત એકમ પતંગિયાની પાકે બીજો એકમ છે દરિયા કિનારે એની જે અધ્યયન નિષ્પત્તિઓ છે 8 3 1 8 5 1 આપણે જે સમજ મેળવવાની છે સંખ્યાને સ્થાન કિંમતની સમજ સાથે ઓળખ મેળવવાની છે જે સંખ્યા છે તેની આપણે સ્થાન કિંમત સાથે ઓળખ મેળવવાની છે આપણે એક સંખ્યા બોલીશું કઈ સંખ્યા લઈશું 36 કેટલી સંખ્યા લીધી 36 હવે 36 કેવી રીતના બને એને જોવા માટે આ આપણે ચોરસમાં જઈશું આ દરેક ચોરસ આ મુક્ત ચોરસ છે તેની અંદર 10 10 ખાના છે કેટલા કેટલા ખાના છે 10 10 ખાના છે એટલે આ ખાનાની અંદર 10 છે આ ખાનામાં 10 છે આ ખાનામાં 10 છે આમ 10 10 ખાનાનું એક જૂથ બનેલું છે તો આપણે જોશું 10 20 30 31 32 33 34 35 36 ફરીથી 10 20 30 31 32 33 34 35 36 અહીં સુધી આવી દેખો છૂટા કેટલા આવ્યા અહીં સુધી આવ્યા અને તમારી પાસે ગણાવીશ પછી છૂટા કેટલા આવ્યા અહીં સુધી આવ્યા અને આ આયા કઈ સુધી હતા 10 20 30 એટલે અહીં સુધી હતા તો આપણે 10 10 ના કેટલા જૂથ લેવાના છે 1 2 3 કેટલા જૂથ લેવાના છે આપણે 10 10 ના 3 જૂથ લેવાના છે તો આપણે 10 10 ના 3 જૂથ લઈશું 1 2 3 બરાબર આ 3 ફરીથી 1 2 3 અને છૂટા કેટલા લેવાના છે ફરીથી જોશો એ ઘડી 10 20 30 31 32 33 34 ને 36 એટલે છૂટા કેટલા લેવાના છે 1 2 3 4 5 6 કેટલા લેવાના છે 6 તો આપણે 6 લઈશું એક બરાબર પછી 2 પછી 3 પછી 4 પછી 5 પછી 6 છૂટા કેટલા લીધા આપણે 6 1 2 3 4 5 6 અને 10 10 ના કેટલા લીધા 1 2 3 10 10 કેટલા જૂથ લીધા 3 જૂથ લીધા 1 2 3 અને છૂટા કેટલા દેતા 1 2 3 4 5 અને 6 એટલે કઈ જોઈએ 10 ને જૂથો 10 20 30 31 32 33 34 35 36 10 ના આપણે કેટલા જૂથ લઈએ છે 3 તો આપણે 3 લખીશું અહીંયા આગળ 10 ના કેટલા જૂથ લઈએ છે 3 અને છૂટા કેટલા લઈએ છે આપણે 6 1 2 3 4 5 6 10 ના કેટલા જૂથ લીધા આપણે 3 અને છૂટા કેટલા લીધા 6 તો 3 10 1 2 અને 3 10 1 10 2 10 ને 3 10 તો કેટલા થશે 10 20 30 તેની કિંમત કેટલી થશે 30 3 ની કિંમત કેટલી થશે 30 આ 3 ની કિંમત કેટલી થશે કોઈ જોવાનું 10 20 30 3 ની કિંમત કેટલી થશે 30 અહીં જોશું તો પણ ચાલશે અહીંયા જોઈને પણ આ 3 ની કિંમત થશે 1 2 ને 3 જૂથ લઈએ છે તો 3 ની આમ નીચે લાઈન જઈશું તો તેની કિંમત કેટલી થાય છે 30 જો અહીં જોશું જો કેટલા જૂથ લઈએ છે આપણે 1 2 અને 3 તો એ 3 જૂથની કિંમત કેટલી થાય છે 30 ફરી જોઈએ આપણે આ 3 જૂથ છે 1 2 ને 3 અહીં જોઈએ 3 જૂથ 1 2 3 બરાબર તો 3 જૂથની કેટલી કિંમત થાય છે 30 કે આપણે 30 ક્યાં લખવાના છે
અહીંયા 30 લખ્યા બરાબર. હવે છૂટા તો આપણે છૂટા જોઈએ તો 1 2 3 4 5 6 કેટલા છૂટા છે 1 2 3 4 5 6 તો 6 ના 6 એની કિંમત કેટલી થાય છે. પણ આ 3 હોય આ 3 છે તો 1 2 3 1 2 3 તો કેટલા થશે 3 ની કિંમત આગળ જોશું તો 30. જો 4 આગળ પટ્ટીઓ હતા કેટલી કિંમત હતી 40. 5 પટ્ટીઓ હતા કેટલી કિંમત થતી 50. ફરીથી 1 પટ્ટીઓ હતો કેટલી કિંમત થતી 10. 2 પટ્ટીઓ હતો કેટલી કિંમત થતી 20. 3 પટ્ટીઓ હતો કેટલી કિંમત થતી 30. 4 હતા કેટલી થતી 5 હતા કેટલી થતી 50. બરાબર છે. એટલે આપણી પાસે 3 પટ્ટી છે 1 2 ને 3 તો 3 પટ્ટી છે તો 3 ની કિંમત કેટલી થાય 3 10 એટલે કેટલા થાય 30. બરાબર છે 30. હવે બીજી રીતના જોઈએ આપણે 36 લખીએ કેટલા લખીએ છે 36 આ રીતે જોશું. સ્થાન કિંમત બીજી રીતે પણ છે કે આ 36 માં 3 ની કિંમત કેટલી 3 ની કિંમત કેટલી થાય 30 બરાબર 30 થાય. પણ તમને હજુ પણ સમજ ના પડી તો આ 3 ની કિંમત કેટલી થાય એ જોવા માટે આ કાર્ડને ઉઠાવી લેવાનું. તો 3 ની કિંમત કેટલી થશે 30. હવે અહીં 6 છે તો 6 ની પાછળ અહીં આગળ કશું નથી તો 6 ની કિંમત 6 ની 6 થાય. અને આ 3 ની કિંમત કેટલી થશે 30 થાય છે કે નહીં 30 3 ની કિંમત કેટલી થાય છે 30.